નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે છે અગત્યના સમાચાર। દાહોદમાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રા દરમિયાન પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા વિધિવત રીતે પક્ષમાં જોડાયા। ગુજરાતના રાજકારણમાં અનેક વિશેષતા આદિવાસી પટ્ટામાં મહત્વની ગણાતી એક ઘટનામાં દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ પક્ષનો હાથ પકડ્યો છે। દાહોદ ખાતે યોજાયેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રાના બીજા તબક્કા દરમિયાન તેમણે વિધિવત રીતે પક્ષમાં પ્રવેશ મેળવ્યો હતો। આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા નેતાના પક્ષપલટાને પગલે પ્રદેશના રાજકીય સમીકરણોમાં નવો સંચાર જોવા મળ્યો છે। દાહોદમાં આયોજિત આ કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ બંને શીર્ષસ્થ નેતાઓએ મહેશ વસાવાને કોંગ્રેસનો સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બંને શીર્ષસ્થ નેતાઓએ મહેશ વસાવાને કોંગ્રેસનો પ્રતીક ખેસ ધારણ કરાવીને પક્ષમાં સત્તાવાર રીતે આવકાર્યા હતા। જનાક્રોશ યાત્રાના મંચ પરથી થયેલા પક્ષ પ્રવેશ સંગઠનને આદિવાસી વિસ્તારોમાં વધુ મજબૂત બનાવવાની રણનીતિનો એક મહત્વ ભાગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મહેશ વસાવા આદિવાસી સમાજમાં લોકચાહના ધરાવે છે અને તેમના કોંગ્રેસમાં જોડાવાથી પક્ષને દક્ષિણ તથા મધ્ય ગુજરાતના આદિવાસી મતદારો વચ્ચે પોતાની પકડ મજબૂત કરવામાં મદદ મળશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। પક્ષના નેતૃત્વએ આ પગલાંને આવકારતા જણાવ્યું હતું કે જનાક્રોશ યાત્રાને મળી રહેલો બહોળો પ્રતિસાદ અને અનુભવી નેતાઓનું જોડાણ એ સરકારની નીતિઓ સામેના જનરોષનો સ્પષ્ટ પુરાવો છે।